અમદાવાદ શહેરના ખાડિયા રાયપુર વિસ્તારમાં આવેલી બંગલાની પોળમાં એક હવેલી આવેલી છે. ટોલીવુડ ગુજરાતી ફિલ્મના સેલિબ્રિટી લલિતભાઈ અને રાજભા તેમજ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઉષાબેન, ભાગ્યશ્રી પટેલ, દીપિકાબેન, માયાબેન દેસાઈ વગેરે આર્ટિસ્ટો પતંગ ચડાવવા અને ઉત્તરાયણ પર્વની મોજ માણવા માટે હેરિટેજ સાઇટ ઉપર અમદાવાદની આ પોળમાં આવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનું પર્વ કહેવાય છે. ઉત્તરાયણનું પર્વ એટલે મકર સંક્રાંતિ. જે મકર સંક્રાંતિ એટલે અમદાવાદ સિટીની કહેવાય અને અમદાવાદ શહેરની પોળો. અત્યારે અમે હાલ બંગલાની પોળની અંદર ઊભા છીએ. ત્યાં એક હેરિટેજ મકાન આવેલું છે. એ અમદાવાદ સિટી અંદર અત્યારે હાલ હેરિટેજ બિલ્ડિંગો બની રહી છે અને તેની જાળવણી પણ થાય છે. ત્યારે અહીં ગુજરાતી ફિલ્મ કલાકારો, જેમ કે બોલિવૂડ ફિલ્મ કલાકારો હોય છે, એવી રીતના ગુજરાતી ફિલ્મ કલાકારો જેને ઢોલિવૂડ તરીકે ઓળખવામાં આવે છે, અહીં અમારી સાથે જોડાઈ ગયા છે. એક એવા સેલિબ્રિટીઓ છે, એ બધા તમે જોઈ શકો છો અમારા મીડિયાના માધ્યમથી. તમારું નામ શું છે? તમે કઈ રીતની અંદર ફિલ્મની અંદર કામ કરો છો, શું કામ કરો છો અને તમારું એમાં કોનો રોલ છે? પહેલાં તો આ ઉત્તરાયણના હિસાબે આખા ગુજરાતમાં અમદાવાદનું ઉત્તરાયણ એટલે એકદમ ફેમસ. એમાં બી ખાડિયા રાયપુર એટલે લોકો ક્યાં ક્યાંથી આવે, 1 લાખ ભાડા આપે છે અને અહીંયા ઉત્તરાયણની મજા મળે. હવે ફિલ્મની વાત તો અમારું એકદમ હવે 20 તારીખનું શૂટિંગ ચાલુ છે. યુકો ધ વર્લ્ડ ચેમ્પિયન નામ વાત છે. એટલે એક સામાન્ય માણસની જર્નીથી ક્રાઇમથી આપણે ક્રાઇમમાંથી સામાન્ય માણસ બિઝનેસ કરે છે, જેલમાંથી બહાર આવે છે, પછી એ સ્પોર્ટ્સમાં એટલો આગળ વધે કે દિલ્હી એક નેશનલ 30 વર્લ્ડ સુધી રમીને વર્લ્ડમાં એકમાત્ર એવો પ્લેયર છે જે આખા ઇન્ડિયામાં જે 3 ગોલ્ડ લાવનારો એક જ પ્લેયર છે. એના ઉપર આખું મૂવી બની રહ્યું અને 4-5 મહિના પછી કદાચ રિલીઝ થશે. તો અત્યારે હાલમાં અમારા ખાસ મિત્રો સંજયસિંહ ચૌહાણ એમનું 16 તારીખે મૂવી રિલીઝ થાય થતાં થઈ ગઈ તાકા થઈ. એ દરેક ગુજરાતી ફિલ્મ અભિનેત્રી એ ઉષાબેન કરીને છે, એ અમારી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો ઉષાબેન, તમારું જે ફિલ્મ આવે છે ટૂંક સમયની અંદર કે રિલીઝ થઈ ગયું છે એના વિશે? હા, તો એના વિશે તમે અમારા દર્શક મિત્રોને સૌથી પહેલાં તો આપણે આજે ઉત્તરાયણ માટે આવ્યા છીએ. એ આપણું ગુજરાતીઓનો સૌથી ફેવરિટ, અમદાવાદીઓનો ફેવરિટ તહેવાર છે અને એ બી જો પોળમાં કરવા મળે ને તો સૌથી આમ મજાની વસ્તુ છે કે પોળમાં ઉત્તરાયણ કરવા મળે અને પોળનું જે લાઈફ છે ફીલ કરવા મળે. હમણાં થોડાક ટાઈમ પહેલાં મારી મૂવી આવી હતી વિક્રમ નંબર 1 વિક્રમ ઠાકોર સાથે. એ સરસ મજાની બહુ સારી ફિલ્મ ચાલી, ઘણા લોકોએ જોઈ અને અમારા મિત્રોની અત્યારે ફિલ્મો આવી રહી છે. તો મારી એટલી રિક્વેસ્ટ છે કે બધા જ અમારી જ્યાં છે થતા થઈ ગયું તાતા થઈ ગયા, જે બધાના જીવનમાં ચાલતું જ રહે છે રોજે, તો એ મૂવી જોવા જાય. અને અમે રાજભાની ફિલ્મ આવી રહી છે ક ખ ગ. એના સિવાય બેક ટુ બેક ઘણી બધી અમારી ફિલ્મો આવી રહી છે. એમની સાથે એમના પ્રોડક્શનમાં અમે કામ કરવાના છીએ. તો આપણી ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે બહુ આગળ જઈ રહી છે. મારી એવી ઈચ્છા છે કે જેમ બોલિવૂડ, સાઉથ એ લોકોના જે પબ્લિક છે ને ખાલી એ લોકોની મૂવી જોવે છે, આપણી ગુજરાતી પ્રજા પણ ખાલી આપણી જ મૂવી જોવે અને આપણી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે. તો હજુ જેમ 200 કરોડ કીધું ને, 500, 700, 800 કરોડ આપણી ગુજરાતી મૂવી પહોંચવાની જ છે. તમારું જે વિક્રમ ઠાકોર નંબર 1 આવ્યું એ પિક્ચરનું ટાઈટલ તમે સમજાવો. એમાં મારું ડબલ કેરેક્ટર છે. એટલે મારી સામે એક આપણો બોલિવૂડનો વિલન છે, એ આવીને મારી ચોલ તોડવા આવે છે. એટલે હું આવીને એને એવું કહું છું, એકદમ શાંત, એકદમ ગુસ્સામાં છે, એની સામે આવીને એમ કહું છું કે બોલ બેટા, શું તકલીફ છે તારે? એટલે એ મને એમ કહે છે કે તકલીફ તો એ છે કે મારે આ ચોલ તોડવાની છે, આમ છે તેમ. મેં કીધું તને પહેલાં જેને અહીંયા મોકલ્યો છે ને એ તારા બાપને અહીંયા મોકલ, બાકી તારામાં છે ને આ ચોલની એક પણ કાંકરી ફેરવવાની તાકાત નથી. આપણો આખો અલગ જ વર્ડ છે એ મૂવીમાં. આમ પણ જિંદગીમાં પણ એવો જ વર્ડ છે જેવો મેં મૂવીમાં વર્ડ કર્યો છે. બિલકુલ વેદના તો ચોક્કસથી થાય, લાગણી પણ હોય, પરંતુ કહેવાય ને કે ઉત્તરાયણ મારો ફેવરિટ તહેવાર છે. આમ જોવા જઈએ તો નુકસાન તો ઘણું બધું છે, પક્ષીઓને હાનિ પહોંચતી હોય છે. તો આપણે ચાઇનીઝ દૂરી કે કોઈ ન કરવો જોઈએ, કે પહેલેથી બેન છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, એટલે એ ન કરવું જોઈએ. ખાસ કરીને જે કહેવાય કે કાચનો ઉપયોગ કરતા હોય છે, કાચવાળી ચીજનો ઉપયોગ ઘણા બધા આપણે આટલા બધી મીડિયાના મારફતે આપણે એડવર્ટાઇઝ આપતા હોય છે, તેમ છતાં પણ ઉપયોગ કરતા હોય છે. જે કહેવાય ને કે મારો પતંગ આકાશમાં રહેવો જોઈએ, મારો પતંગ કપાવો જ ના જોઈએ, એ માટે ઘણા લોકો એ ઉપયોગ કરતા હોય છે. પરંતુ ચાઇનીઝ દોરી, જે કાચવાળી દોરી કહેવાય છે, એનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી પક્ષીઓને ખૂબ જ હાનિ પહોંચતી હોય છે.
હમણાં જ મારું સોંગ આવ્યું છે સથવારો નથી પહેલાં નવરાત્રિમાં આલ્બમ રિલીઝ થયું હતું તેને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે 1 લાખ પ્લસ અત્યારે તેના વ્યૂઝ છે અને અત્યારે સથવારા સોંગની જો વાત કરું ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે આપણે કહ્યું તે મુજબ તેની બે લાઈન સંભળાવું છું એનો અંતરો સંભળાવું પડી પડી યાદ मैंने तारी रे सतावी અત્યારના ટાઈમની અંદર સંદેશી વિશ્વાસ જે મારા બહુ જૂના મિત્ર છે આ ફિલ્મને લાવવા મારો મિત્ર છે જ્યારથી હું કરું છું જે આ ફિલ્મ લાલાઓ ઘણી બધી મૂવીઓ હતી અત્યારે ફેક્ટ એક વીકની અંદર 2-2 3-3 દર મહિનાની અંદર 5-5 6-6 મૂવી રિલીઝ થઈ જે કે એક ટાઈમ એ હતો ગુજરાતી પબ્લિક જોવાની છે આજે એ બધી ગુજરાતી ફિલ્મ જે વધારે જોવામાં આવે છે હિન્દી ફિલ્મને તકલીફ પડે છે સ્ક્રીનમાં તો એ બહુ સરસ મજાનું છે મારી પણ અત્યારે કખ 20 ફરવરી એક મૂવીઝ આવે છે એના પછી અગ્નિ પરીક્ષા આવે છે અત્યારે શિવમ ફિલ્મની મુહૂર્ત કરી ચૂક્યો હતો એ બહુ ચાલી ગયું રાજસ્થાનમાં પણ મારી 2 મૂવી ટાઈગર ઓફ રાજસ્થાન અને ઓમ બન્નાની ચાલુ છે કામકાજ